અબડાસા તાલુકાના મોટી વરંડી ગામના યુવાન હાર્દિકસિંહે બીએસએફમાં 11 મહિનાની કઠોર તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરતા ગામમાં આનંદનો માહોલ છવાયો હતો। તાલીમ પૂર્ણ કરી માદરે વતન મોટી વરંડી પરત ફરતા જ મિત્ર વર્તુળ, સગા સંબંધીઓ તેમજ સમગ્ર ગ્રામજનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે હાર્દિકસિંહના સન્માન માટે ગામમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા। દેશ સેવામાં જોડાઈ ગામનું નામ રોશન કરનાર હાર્દિકસિંહ પર સમગ્ર વિસ્તારને ગૌરવની લાગણી અનુભવાઈ હતી। મારું નામ જાડેજા હાર્દિકસિંહ વિક્રમસિંહ છે। વરંડી મોટી હું અહીંયાથી બિલોંગ કરું છું અને આજે એસટીસી બીએસએફ ઇન્દોરથી 11 મહિનાની સખત ટ્રેનિંગ પૂરી કરીને આજે વતન પરત થઈ રહ્યો છું અને મારે 21 દિન છૂટી મળી છે અને બધાને હું એ જ કહેવા માંગીશ કે જેટલા નાના છોકરાઓ ત્યારથી મોટિવેટ કરવાનું શરૂ કરી દો અને જ્યારે એમને એજ થાય ત્યાં સુધી કાંઈ ને કાંઈ શીખે અને આવી જ રીતે ગામનું નામ રોશન કરે એવું બધાને લાગણી આપણી પોતાની વ્યક્ત કરી રહ્યો છું। મારું નામ જાડેજા ભૂપેન્દ્રસિંહ વિક્રમસિંહ છે। આ નવજવાન માટે એટલું જ કંઈક આજના વિદ્યાર્થીઓ છે જે આપણે જોઈએ છીએ જેમ જેમ ટેકનોલોજીનો ઉપયોગ વધતો જાય છે તેવી રીતે તેઓ આપણા મોબાઈલ છે કે બીજા સ્માર્ટફોન છે એવી રીતે જેમ જેમ વપરાશ કરે તેમનો પોતાનો સમયમાં ફાળવે છે। જેવી રીતે આજે આપણે ઉદાહરણ છે એક તરીકે કે આ નાના ગામડા એટલે કે વરંડી મોટેમાં નાનું ગામ છે એમાંથી મારો ભાઈ બિલોંગ કરે છે અને જેમ એને કેટલી મહેનત કરી છે સવારના 4 વાગ્યાથી કરીને રાત્રે સુધી સખત એને મેદાન ઉપર જ વખત વિતાવ્યો છે। પછી કહીએ આપણે એવી રીતે અબડાસા તાલુકો આપણો પછાત વિસ્તાર છે। અહીંયાથી વિદ્યાર્થીઓ, હું પોતે એક શિક્ષકની ટ્રેનિંગ લઈ રહ્યો છું તો એનાથી કહી શકું કે વિદ્યાર્થીઓ કેટલું આજે ભણતરમાં ધ્યાન નથી આપતા, એની જગ્યાએ સોશિયલ મીડિયામાં વધારે ધ્યાન આપે છે। જેમ જેમ આજનો સમય બીતતો જાય છે તેવી રીતે આપણા યુવા પેઢી બરબાદ થઈ રહી છે। આજનો મોટા પાયે યુવાન વ્યસન અને નશા તરફ વળી રહ્યો છે તો આ એક જીવતું જાગતું ઉદાહરણ છે કે આપણે આપણી સખત મહેનત કરીશું તો આપણને જરૂર એનું પરિણામ મળશે। એ જ મારો ભાઈ છે। જય હિન્દ, જય ભારત।